તો રાજ્યમાં છેલ્લા 2 વર્ષમાં કોઈ વિદ્યાર્થીને ટેબ્લેટ ન મળ્યા હોવાનો ખુલાસો થયો છે। ઉચ્ચ અને તાંત્રિક શિક્ષણ મંત્રીએ વિધાનસભા ગૃહમાં સ્વીકાર કર્યો છે। ટેબ્લેટ ન અપાયાનો વિધાનસભા ગૃહમાં સરકારનો સ્વીકાર। વર્ષ 2017થી વિદ્યાર્થીઓને ટેબ્લેટ આપવાની સરકારની યોજના અમલી છે, ત્યારે છેલ્લા 2 વર્ષમાં એક પણ વિદ્યાર્થીને ટેબ્લેટ ન અપાયા હોવાનું ગૃહમાં સરકારે જ સ્વીકાર કર્યો છે। શિક્ષણ મંત્રીએ વિધાનસભા ગૃહમાં સ્વીકાર કર્યો। વર્ષ 2017થી આ યોજના અમલી બનાવવામાં આવી છે। ટેબ્લેટ અંગે કોંગ્રેસના ધારાસભ્ય કિરીટ પટેલે ગૃહમાં સવાલ કર્યો હતો, જેનો સરકારે જવાબ આપ્યો છે। તો રાજ્યમાં છેલ્લા 2 વર્ષમાં કોઈ વિદ્યાર્થીને ટેબ્લેટ ન મળ્યા હોવાનો ખુલાસો થયો છે। ઉચ્ચ અને તાંત્રિક શિક્ષણ મંત્રીએ વિધાનસભા ગૃહમાં સ્વીકાર કર્યો છે। ટેબ્લેટ ન અપાયાનો વિધાનસભા ગૃહમાં સરકારનો સ્વીકાર। વર્ષ 2017થી વિદ્યાર્થીઓને ટેબ્લેટ આપવાની સરકારની યોજના અમલી છે, ત્યારે છેલ્લા 2 વર્ષમાં એક પણ વિદ્યાર્થીને ટેબ્લેટ ન અપાયા હોવાનું ગૃહમાં સરકારે જ સ્વીકાર કર્યો છે। શિક્ષણ મંત્રીએ વિધાનસભા ગૃહમાં સ્વીકાર કર્યો। વર્ષ 2017થી આ યોજના અમલી બનાવવામાં આવી છે। ટેબ્લેટ અંગે કોંગ્રેસના ધારાસભ્ય કિરીટ પટેલે ગૃહમાં સવાલ કર્યો હતો, જેનો સરકારે જવાબ આપ્યો છે।